રેગ્યુલર ભીંડાનું શાક ખાઈને જો તમે પણ બધા બોર થઈ ગયા હોય તો એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. અને જો આવી રીતે બનાવશો તો નાના અને મોટા બધાને ભાવશે. અને જો તમને નહીં ભાવતું હોય ને તો પણ ભાવવા માંડશે. અને અઠવાડિયામાં 2 વખત બનાવશો. તો સૌથી પહેલાં મેં અહીંયા ભીંડા લઈ લીધા છે. એને આવી રીતે કાપી લઈશું. 2 હિસ્સામાં કટ કરી લેવાના છે કારણ કે મોટા છે એટલે 2 ટુકડા કરી લઈશું. અને પછી બીજી સાઈડ મેં અહીંયા ડુંગળી લીધી છે, એને પણ અહીંયા ચોપ કરી લઈશું. અને ટમેટાને પણ ચોપ કરી લેવાનું છે. ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરવાની છે, જેનાથી બહુ જ સરસ સ્વાદ આવે. પછી તેલ ગરમ કરશું અને એમાં આપણા જે ભીંડા હતા એને આપણે તરી લેવાના છે. એકદમ થોડા ક્રિસ્પી જેવા થાય ત્યાં સુધી આપણે એને તરી લેવાના છે. આવી રીતે તરીને ભીંડાનું શાક બનાવશો તો બહુ જ મસ્ત બનશે. તો તમે બધા પણ એક વખત જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે આપણા ભીંડા હવે બિલકુલ તરાવાની તૈયારીમાં છે. તો હવે આપણા ભીંડા તરાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં એને નીકાળી લઈશું. હવે ભીંડાની ઉપર આપણે મીઠું અને મરચુંને છાંટી દઈશું, જેનાથી બહુ જ સરસ સ્વાદ આવે છે. અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. મીઠું અને મરચું મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે. અને બીજી સાઈડ આપણે એક વાટકી લઈ લઈશું અને એમાં આપણે બધા મેં અહીંયા હળદર લીધું છે, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને ધાણા જીરું પાવડર, એ બધાને એક વાટકીમાં લઈ લઈશું અને પાણી નાખી અને એને એક પેસ્ટ બનાવી લઈશું. તમે પણ બધા ક્યારેક આવી રીતની સબ્જી, મોસ્ટલી ઘણી બધી સબ્જીમાં આવી રીતના કરીને નાખજો તો બહુ જ સરસ સ્વાદ આવશે અને એકદમ મસ્ત થિકનેસ બનશે. આવી રીતે સારી રીતે બધાને મિક્સ કરી લઈશું અને સાઈડમાં આપણે એને રાખી દઈશું. પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણી જે ડુંગળી હતી એને આપણે વઘાર કરી લઈશું. અને ડુંગળીને ત્યાં સુધી સાતળવાની છે જ્યાં સુધી એની કચાશ ના નીકળે ત્યાં સુધી. અને સારી રીતે સાતળી લઈશું ડુંગળીને. ડુંગળી આપણી મસ્ત બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એમાં એકદમ ઝીણા ચોપ ટમેટાને નાખી દઈશું. તમે ટમેટાની પ્યોરી પણ એડ કરી શકો છો, એનાથી પણ બહુ જ મસ્ત બનશે. અને ટમેટાને પણ સારી રીતે સાતળી લઈશું. અને ટમેટા થોડાક પાકી જાય પછી આપણી જે પેસ્ટ બનાવેલી હતી એને અહીંયા આપણે એડ કરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું. અને એકદમ ટમેટાને મસ્ત ગળવા દેવાના છે. અને એકદમ મસ્ત મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડી જાય પછી જે આપણા ભીંડા હતા એને અહીંયા એડ કરી દઈશું. બિલકુલ ઇઝી છે, ટાઈમની બહુ જ લિમિટ છે અને તમે આરામથી બનાવી શકો છો અને બધાને બહુ જ મસ્ત લાગશે. તમે જરૂર રેસીપીને ટ્રાય કરજો. તો આપણી ભીંડાની સબ્જી બનીને રેડી છે. તો તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. જો આવી જ અમે રેસીપી જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. હર હર મહાદેવ.